રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. સવારના 6:30 વાગ્યા હે અને આને તો વિડીયો ચાલુ થાય એટલે વેહું આગળ જ હોય. હાલો, એનું કામ હાલે છે. સવારમાં એનું રૂટીન હોય અને મારું રૂટીન હોય. જો આપણે ટ્રેક્ટર હા અટાણે લગ્ન ગાળો હોય. મારે જવું હોય થાંભલો વાંકવા. થાંભલો આપણે ધારિયા લઈ ગયો. ભાદરે ઓલો દાઢાને અમારે આવી હતી, પણ ભાદરે પાછો થાંભલો આંકવાનું પરિયાણ થઈ ગયું હે. મેં આગલા વિડીયોમાં કહ્યું હતું ને કે રપટો એકવાર આંકવાનો હોય, બાકી તમે કંઈ નક્કી નંબરે. એટલે થાંભલો આંકવાનું પરિયાણ થયું એટલે થાંભલો આંકવા જવો હે ભાદરે. ભાદરમાં ને થાંભલો નહોતો આંક્યો, દાઢા ને હમાર આંકી હતી. એટલે કોઈ વરિયું રહી ગયું તો થાંભલો આપણે આંકીએ તો એમાં ઉપડી જાય. હમારમાં વરિયું ના ઉપડે. વરિયું એટલે ઊંચા નીચું ક્યાંય રહી ગયું હોય ને તો થાંભલો હોય તો એ ઉપાડતો જાય. અને થોડાક ચાહે વધારે છે જો આમાં. આટલા બુરાઈ જાય ને આ પ્રથમનું થડે ને એટલા આ બીજી વાર આંક્યું તો એમાં આ તોય થોડા કુંડા હે. બીજું કંઈ નહીં, પાછા વાવડામાં છે ને આમાં કોણો ના ઢકાય. એટલે જરાક આ પાટલું છોલાય અને ચાહમાં પડી જાય અને કે વરિયું હોય તો એ ઉપડી જાય. અને ધારીએ છે ને રોગા દાઢા હાકે ને પછી થાંભલો હાંક્યો તો ત્યાં ખાલી રપટો હાંકવાનો હોય. બાકી તો હજી આમાં કંઈ પરિયાણ બદલી જાય કંઈ નક્કી ન મળે. ખેડૂતને તો શું કરવાનું હોય ને શું થઈ જાય એમાં કંઈ નક્કી ન હોય. એટલે થાંભલો મારી દે ને એકવાર તો કોઈ વરિયું ઝીણું મોટું હોય એ ઉપડી જાય અને ચાહે થોડો વધારે બુરાઈ જાય. બાકી અવાર આપણે અહીંયા આ નવીન ખેતી છે વીહની જારી કોઈ દી ટૂંકમાં વાવ્યું નથી. આ પહેલી વાર વીહની જારીએ વાવવાનું છે. અને ગિરનાર 4 વાવવાનું હોય તો આગલા વિડીયોમાં કહ્યું હતું. બિયાણ તો બહુ વહેલું અમે લઈ આવ્યા હતા, કેશોદથી લઈ આવ્યા હતા. અને કોમેન્ટ ઘણા આવતા હતા ક્યાંય ધ્યાનમાં હોય તો, પણ ગિરનાર 4 ક્યાંય ધ્યાનમાં નથી. અમે લઈ આવ્યા હતા લગભગ શિયારામ ફેર લઈ આવ્યા હતા. એ તો અમે ઓલી માંડવીજી 22 નંબરની ફોયલીને તેથી લઈ આવ્યા હતા. એના ભેરું ફોલાઈ ગયું હતું. એટલે ગિરનાર 4 છે ને થોડીક વલ ઓછી થાય. જેમ હાકડી જારી હોય ને એમ ફર. એટલે ગિરનાર 4ના હિસાબે આ છે ને 20ની જારીએ કર્યું. બાકી તો 26નું 2 વર્ષ 26નું જ હતું. વાત આપણે 26નું છે ધારીએ તો એનું એ જ રહેવા દેવાનું હોય. પછી જોઈએ હવે વાર જેમાં વધારે મજા આવીએ ને એ પરવા એ જારી કરી નાખી. જો 20માં મજા આવી તો 20માં કરી નાખી. અને 26માં 26 તો જો કે જૂની છે જ એમાં મજા આવી તો પાછા અહીંયા 26ના કરી નાખી. હાલો હવે થાંભલો કરીને ચાલો. ચાનો ટાઈમ થાય એટલે બાપુ લગભગ તો ચાલાઈને આવીએ. તો ચાનો ટાઈમ એટલે લગભગ 10 વાગે હાલીએ જાહે. થાંભલો હાંકવા નતો એ હાલી ગયો. 9 વાગ્યા હે, 4નો ટાઈમ હજી થયો નથી તો હાલી ગયો. અને જો થાંભલો હાંકે ને તો જેવું મોટું કોઈ વરિયું હોય એ ઉપડી જાય અને રૂપારું થઈ જાય. હવે આછો ચા દેખાય હે, એમાં ખાલી રપટાને ઈંધાણ કરવાના હે. હાલો જો વાડીયાથી આકડી પૂગ્યો હતો અને મહેમાન હતા, ચા પાણી પી લીધા. મહેમાન ભાગે હે. મહેમાન છે અમારા ધંધાભાઈ અને અમારો અને આજ માઇક બુચ મારવા ઓછી કરીને આવી ગયા કેમ કે મારા માઇક તો ખરાબ થઈ ગયા હતા. એને માઇક ની જરૂર છે વિડીયો બનાવવા જાવ ને કંભારીએ
તો કે રસ્તામાં નીકળું લેતો જાઉં મેં લેતો જાઉં હું વાડીએ પૂઈ ગયો હાલો જો તમારે જો વિડીયો જોવાનો હોય તો તમને આપણી બધી ચેનલોમાં જોવા જડી જાય હા એ ચેનલ કેટલા છે મને એને લગભગ તો ખબર નહીં ચેનલમાં આવી જાય આ વિડીયો તમારી આવે 3 ચેનલ હે હા કહું જોયા રાખો મોજ કર્યા રાખો હાલો લખમણો હા, હવે ભાઈ. ફટાફટ નીકળી હા. મારે થાય છે મોડું એને જાઉં હા ખંભારી હજી સારું હાલ આવજે હા તમે આવો ને ચા પીવા આવજો પાકું ભાઈ હાલો હા હાલો ભાઈ હા આવજે નીતિન છે ને માઇક લેવા આવ્યો હતો એને ખંભારી બેક વિડીયો બનાવવા જવા હતા માઇક તો જો કે એના પાસે છે પણ આઈફોનમાં હાલે ને પેન ખરાબ થઈ ગઈ હતી કે તારા પડ્યા હોય ને તો લેતો જાઓ તો એ માઇક લેવા આવ્યો હતો એને જાઉં ખંભારી તો આમ તો જો કે કાયમ જતો જ હોય 2-3 ચેનલ છે ટ્રેક્ટરના રિવ્યૂ આવતા હોય પછી વ્લોગનું ચેનલ છે 2-3 ચેનલ છે તો તમે આગલા વિડીયો હરિદ્વારમાં આપણે જોયું હોય હારે બધા હતા એ અટાણાઈને છે ને ટ્રેક્ટરના રિવ્યૂનો વિડીયો બનાવવા જાવ હતો એટલે એ માઇક લેવા આવ્યો હતો હાલો મેં ટ્રેક્ટર છે ને બહાર જ રાખી દીધું હતું એની મોટરસાઇકલ અહીં પડી દીધી અંદર છાંયે મૂકી દઈ થાંભલાનું કામ થયું કમ્પ્લેટ ઊંઠાના 5 વાગ્યા ઘરનું બધું કામ કરી લીધું માલ દોવાના જે વાર છે ઉનાળાના દિયા 2-3 કલાક વચમાં હાવ નવરાત આવે 4 વાગે બધું કામ થઈ જાય એમ વહેલા ઉઠે 3ની માથે જરાક થાય ને તો બધા ઉઠી જાય નકર 4-4:30 વાગે ઉઠીને તો સાંજ સુધી કામ આલે પણ બાપુ ને બધા ઉઠી જાય ને ચા એ અમારે 3-3:30 વાગે તો પીવાય જ જાય એટલે પછી અડધી કલાકમાં કામ થઈ જાય તીકેણેથી 6 વાગ્યા 6-6:30 વાગ્યા સુધી હાવ નવરા હોય માં હમણાં કાઢા કુટુંબમાં બેસવા જાય જો હમણાં છોકરાએ નથી ન કરતા ટાઈમ ઘણી ગાવયો જાય પણ હમણાં છોકરાએ નથી તે જો 2-3 કલાકના હાવ નવરાતના દી હે હમણાં અટાણે છે ને વળતો છાંયો આવી ગયો હોય ને અહીંયા એટલે એવો અસલ ઠંડો પવન આવતો હોય અને ટાઢો ઢોરી જાય એટલે અહીંયા અટાણે 5 વાગ્યા પછી બહાર બેસવાની વધારે મજા આવે ચાલો ઘડીક વાર અહીંયા બેસ્યું અને તમને છે ને એક વસ્તુ દેખાડું પેલા ખાટલો છે ને અહીંથી ઢહેડો એ લીટો થઈ ગયો એ બુરી નાખું કાકરીમાં છે ને કંઈ વસ્તુ ઢહેડી ના હગી આવા લીટા થઈ જાય પછી પગથી વળી બુરવા પડે ઉપાડી લેવાનું મારે એક હાથમાં ફોન હતો ને તે ઉપાડ્યો નહીં ઢહેડી લીધો કે ગાયની મહેનત વધારે વધી કે કાકરીમાં હારામણો ફેરવો 10-15 દી હારામણો ફેરી બાકી આ આ બધા કચરા છે ને ચીકુડીના જો આ ઝીણા એ બધા માં છે ને સવારે બેસી અને વીણી લઈએ પાછા આજ તો જો પવન વધારે છે ને તે કચરા મલકના આપણે છે ને જામનગરથી નૈનાબેન છે એના કોમેન્ટ આવતા હતા કે આંબાની કેરી તો દેખાડો આંબો આપણે આવ્યો તો બહુ અવડી કેરી તો બધી ખરી અવળી ખાટકી હતી ને ખરી ગયું ને પછી છે ને અમે જાત્રામાં હતા ને તો માએ બોરી મૂક્યું હતું એ 3-4 આસણા ખાધા ને એકાથી 2 કેરીયું હે હવે હાવ એમ કહેવાય કે હા એકાથી છે એરી એ ઝીણકી છે એ બેન નથી ને કરનારી હોય અટાણે બેન વહી ગઈ મામાને જે ન કરતા એ કંઈ નવરી હોય ને એમ કે માં હું ઓલી કેરી તોડ લઉં એ રીજો એક જ કરી છે આવડા આંબામાં હરક્યું ઘણ્યું પણ કંઈક ખરી ગયું ને કંઈક બેને ઉતારી દીધું આ બાકી જાય કાંઈ આવ્યો તો બહુ પણ ફેરાડી હું તમને દેખાડવાની હોઉં ને વસ્તુ દે એરપોર્ટ તમને બતાવું એકદમ ખાસ કરીને જોજો કેમ કે હાથની ભરતની ગૂંથણી છે બહુ મહેનત લાગી હે એમાં મહેનત ભરી પણ હું તમને કહું કિનિયા ભરીને હું ભરલ છે ને આ ગિફ્ટ છે હું તમને આગળ બતાવું હું હે ગિફ્ટ પણ આમાં છે ને ફૂલ મહેનતથી આ ગિફ્ટ તૈયાર કરેલ છે જો આ હે ગિફ્ટ રાધે કૃષ્ણ હે જોજો નરસિંહ
અલગ અલગ કલરથી ભરેલ છે રાધે ને કૃષ્ણ ભગવાન. બધું હાથનું ભરત ને સાચા મોતીથી ભરેલ છે. સાચા મોતીથી ભરેલ છે અને સ્ટોન અલગ અલગ જાતના બધા. કૃષ્ણ ભગવાન અલગ કલરમાં છે, રાધાજી લાલ કલરમાં છે. અને આ ભરત છે ને આપણે પરવા આપણે જે હતા ને દેસાઈ સાહેબને ત્યાં હમણાં ઓલા તમને ખબર હોય તો ફાલસા આવ્યા હતા બનાસકાંઠાથી. આ ગિફ્ટ એનું જ છે. આ એનું દહીં છે અમને. અને આ ખાલી જોઈ ને આમ તમે વિડીયોમાં તો કેવું આવતું હોય ખબર નહીં, પણ આમ જોઈએ ને તો જ ખબર પડે ને કેટલી મહેનત કરી ગયો છે. ને એવું ચોખ્ખું ભરત છે. હા રાધે કૃષ્ણ આપણે રોગું દોરવા જાય તો એ વાર લાગે, તો આ તો એની ભરતમાં થઈ. અને આપણે અસલ સબી મઢાવીએ અને ઘરમાં રાખીએ રાધે કૃષ્ણ. કોકિલાબેન દીધું આને. કોકિલાબેન પાછળ કોકિલાબેન ધન્યવાદ, ખૂબ ખૂબ તમારો. હાલો ગિફ્ટ ઘણા મૂંઘા હોય, પૈસા દઈને તો ઘણા લઈ લે આપણે, પણ જે હાથથી મહેનત કરી અને ભરી અને દીધું હોય એમની ત્યાં શું કહેવાય અનમોલ હોય, એને મોલ ના હોય છે. જો આવું કંઈ ગિફ્ટ હતું, સંભારી મઢવી અને અસલથી છે ને રાખી. હું ભગવાનની પૂજા એ થાય અને રૂપારું એ લાગે, છબીની છબી અને ભગવાનની મૂર્તિ. અને આ છે ને માં મગમાટી હુકવલ હતી. મગમાટી અમારે અહીંયા આહોટામાં થાય છે, ઓડા આહોટામાં. ઘણાને ખબર હશે આ મગમાટીની ના. હા આ હે ને કેવી હોય, અસલ સેજ ખારી હોય અને બહુ જ અસલ હોય. અને આ હે ને આનો ઉપયોગ પ્રથમ માણસ બધા જેથી હાબુ ડેટ ને નતો હું ખાઈ હું. હા મગમાટી હે માટી, ટૂંકમાં ભગવાન કૃષ્ણ અહીંયા ખાધી હતી ને. હા કાકરા જ દેખાય હું ત્યાં બળ જેવી જ હોય, પણ આમાં હે ને ઝીણી કાકરી કે કંઈ ના હોય, પાણો ના હોય, પથ્થર ના હોય. ટૂંકમાં લુગડા ધોતા, માથું ધોતા અને એકદમ ઠંડી. અને લાવતા આ હે ને પલારીને એટલે આમાં જીરીક પાણી નાખ્યું ને એટલે એકદમ ચીકણી માટી બની જાય. અને આનાથી માથું બહુ ધોતા. ટૂંકમાં આનાથી માથું ધોઈને હજી જો માના વાળ છે ને એવા રૂપારા છે ને અમારે આજથી જો ખરવા માંડ્યા. સાબુ શેમ્પુ જેવા તેવાને વાપરતા હોય એટલે. બાકી આનાથી જે માથું ધોઈને હવે આપણે આનાથી ધોઈને ડોસી હોય ને ખાય બહુ મોઢામાં રાખે, ટૂંકમાં કાકરી જરાક ચોખ્ખું રીએ મોઢું. તાણીને કઈ વેસણતા હોય ને બીજું કઈ વારનું. અને આ હે ને અમારે અહીં બધી જગ્યાએ ના હોય, બધી જગ્યાએ હોય ને એમાં કાકરી હોય. આપણે જમીનમાં નાખીને બળદ એ હોય ને બધી કાકરી વાળી હોય. આમાં ટૂંકમાં આ મગમાટીમાં કાકરી ના હોય. અને અમારે અહીંયા અમુક ખાડુમાં જ અમારે અહીં દિવાળીયું ધારું કહેવાય ને, નામ ધારુંનું નામ દિવાળીયું. વડા હોટા, હા વડા હોટામાં હાલબાઈ છે ને ત્યાં મગમાટી બહુ જડે. તે લઈ આવી ઘેર રાખી અને છે ને આપણે પાડેરાની શેરણ પીવું હોય ને, સાહી કે કોઈ તપ બહુ હોય ને તો એને આપણે ટાઢી હોય એકદમ ટાઢું, એટલે ટાઢી બહુ હોય. આ મોઢામાં ચોપડી હોય તો આબુ શેમ્પુ ના વાપરીને આ વાપરીને તો ઘણો ફેર પડે આગળ જતા. પણ એ આપણે હવે થતું હમણાં લીધી ને અમુક ટૂંકમાં અમે જ લેવા નથી જતા, પણ અમારા ગામમાં માણસ લઈ આવે ને બળનું કામ કરવા જતા હોય એના આગળથી મેં લીધી હતી, વેચાતી હતી, અહીં ફૂંકવી હતી. આ ઘણી જ વસ્તુમાં કામ આવે છે, કામ આવે એ વસ્તુ. અને કંઈક એવું મોઢું એવું લાગે ને અને કાકરીને ખવાય છે, બહુ ના ખવાય, નુકસાન કરે. આજના હાથ વાઈ ગયા ધોવાઈ ગઈ. જો બાપુ નારિયેલ છોલે બાપુ સોમવાર હે. હા એની તૈયારી કરતા વાછર દાદી કાલ હાથ તૈયારી કરે ભાઈ. સવારે દાદે વધારી નારિયેલ
પીવા હારું ઉતાર લેવાની જોઈએ ને જો બનાવી લીધું નારિયેળ કમ્પ્લેટ હમણાં છોકરા છે ને તે ખાલો છે હા એટલે કાંઈ ધમ પછાણ હોય ખારો ખારો ખારિયા કે ખારવા કે જી કઈ આપણે ખારવા પાણી ના પડે પાણી નાખે ને એને હાથ કર્યો થઈ જાય આમ જો કડકડા દેવાના હા વસ્તુ એટલે ખારી